નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 જેનું ચેપ્ટર નંબર 2 સંભાવના વિતરણ. મિત્રો, આજના વિડીયોમાં ટેક્સ્ટ બુકનો વિભાગ ઈનો દાખલા નંબર 4નો આપણે અભ્યાસ કરવાનો છે, જેમની રકમ તમારી સામે ટેક્સ્ટ બુકમાં રાખવી. ટેક્સ્ટ બુક ચેપ્ટર નંબર 2 વિભાગ ઈનો દાખલા નંબર 4, જેની રકમ જો ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઇજનેરી શાખામાં એટલે કે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવે તેની સંભાવના 0.3 છે. 12 સાયન્સમાં ભણતો વિદ્યાર્થી છે અને આપણે એન્જિનિયરિંગમાં જવા દેવાના હોય તો એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવે એની સંભાવના 0.3 છે. તો આપણે સફળતા તરીકે ગણશું કે એન્જિનિયરિંગમાં એડમિશન જે લોકો લઈએ એ આપણી સફળતા થઈ. તો સફળતાની સંભાવના આપણને આપી છે 0.3. તો આપણે લખી શકાય વિભાગ ઈ દાખલા નંબર 4 પી બરાબર આપ્યા છે 0.3. તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે પી બરાબર 0.3 હોય તો ક્યુ બરાબર કેટલા હોય? તો કે 1 માંથી 0.3 બાદ કરી નાખવાના એટલે 0.7. પી બરાબર 0.3, ક્યુ બરાબર 0.7. પછી આગળ આપણને શું આપ્યું છે જો રકમમાં, આવા અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓ યાદાચ્છિક રીતે પસંદ કરવામાં આવે. મિત્રો, યાદાચ્છિક રીતે પસંદ કરવામાં આવતી જે સંખ્યાઓ છે એને એન કહેવાય, યાદ રાખજો. તો એન બરાબર કેટલા કીધા છે આપણને? 5 વિદ્યાર્થીઓ પસંદ કરવાના છે. હવે 5 માંથી જે કંઈ પણ પ્રક્રિયા કરવાની હોય એ બધા આપણા એક્સ કહેવાય. જો 5 વિદ્યાર્થીઓ યાદાચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો તેમાંથી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય તેની સંભાવના શોધો. 5 વિદ્યાર્થીઓ છે અને 5 માંથી કેટલા વિદ્યાર્થીઓ ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવી શકે અને એમાં પણ સૌથી વધુ વિદ્યાર્થીઓ ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર એ ઘટનાની સંભાવના પૂછી છે. એટલે ઘટના લખવાની અહીંયા 5 વિદ્યાર્થીઓમાંથી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ વધુ હોય તો 5 માંથી અડધા ભાગ પાડી દઈ, અઢી તો વિદ્યાર્થીઓ કહેવાય નહીં. હવે એમ કહે કે 0 વિદ્યાર્થીઓ ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે છે, એનો મતલબ એક વિદ્યાર્થી પ્રવેશ મેળવતા નથી. પણ અહીંયા આપણે એમ કીધું છે કે 5 માંથી મેક્સિમમ વિદ્યાર્થીઓ છે ને ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે. તો એક વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે તો 4 વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવે, એવું થાય ને? તો 1 મેળવે ને 4 ન મેળવે તો 1 તો ઓછા થયા. તો પ્રવેશ મેળવનારની સંખ્યા વધારે હોવી જોઈએ ન મેળવનાર કરતા. તો 3 થી આપણે ચાલુ કરવું પડે. 3 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો 2 વિદ્યાર્થીઓ પ્રવેશ ન મેળવતા હોય તો 3/2 આવું થઈ શકે ને? પ્રવેશ મેળવે અને પ્રવેશ ના મેળવે તો આવું થાય. 3 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો 2 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા ન હોય તો 2 માંથી વધારે કેટલા થયા પ્રવેશ મેળવનાર?
પછી એમ પણ કહી શકાય 4 વિદ્યાર્થી પ્રવેશ મેળવે તો 1 વિદ્યાર્થી પ્રવેશ મેળવતો ન હોય તો પણ વધુ આ થયા. પછી 5 વિદ્યાર્થી પ્રવેશ મેળવે તો 0 વિદ્યાર્થી પ્રવેશ ન મેળવતો હોય તો પણ વધુ આ થયા. અને 5 વિદ્યાર્થીની વાત કરી એટલે આગળ વધવાનું છે નહીં. અહીંયા 2 ન ચાલે. તમે 2 રાખો કે 2 વિદ્યાર્થી પ્રવેશ મેળવે તો પ્રવેશ ન મેળવનાર કેટલા થઈ જાય? 3. તો વધુ કોણ કહેવાય? ન મેળવનાર. પણ આપણે પૂછ્યું એ શું? વધુ કેને ગણવાના છે? પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ વધુ હોય. બરોબર? તો આ ન ચાલે એટલે આપણે 3 થી ચાલુ કરવો પડે. પ્રવેશ મેળવવામાં 3 અથવા 4 વિદ્યાર્થી પ્રવેશ મેળવે અથવા 5 મેળવે તો આ 3 ની સંભાવના x તરીકે 3, 4 અને 5 3 ની આપણે સંભાવના મેળવવી પડશે. એનો મતલબ કે P3 મેળવવા પડશે, P4 મેળવવા પડશે અને P5 મેળવવા પડશે. પછી 3 નો આપણે સરવાળો કરી અને જે જવાબ મળે એ આપણી ઘટનાની સંભાવના કહેવાય. તો પહેલા P(x) નું સૂત્ર મૂકી દેવાનું. P(x) બરાબર NCx ઇન્ટુ P ની x ઘાત ઇન્ટુ Q ની n માઇનસ x ઘાત. હવે પહેલા P(3) મેળવી લ્યો. હવે P, Q અને n આ તો બધામાં સરખા જ રહેશે. n એટલે 5. 5 x તરીકે કેટલા લેવાના? તો કે 3 ઇન્ટુ P ની કિંમત તો કે 0.3 એની x ઘાત એટલે 3 ઘાત ઇન્ટુ Q એટલે 0.7 એની કેટલી? n માઇનસ x ઘાત. n એટલે 5 માઇનસ x એટલે 3. સાદું રૂપ આપો. 5c3 એટલે કેટલા થાય? તો કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3. 3 સંખ્યા લેવાની. કારણ કે નીચે 3 છે એટલે નીચે 3 સંખ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઇન્ટુ એટલે ગુણ્યા 0.3 ની 3 ઘાત કરો. કેલ્ક્યુલેટરમાં કરો હિસાબ. 0.3 ની 3 ઘાત એટલે કેટલા થશે? 0.3 ની 3 ઘાતનો હિસાબ આપણે કરી તો 0.027 ગુણ્યા 0.7 ની કેટલી ઘાત? 5 માંથી 3 જાય તો 2 ઘાત થઈ જાય. પાછું સાદું રૂપ આપો. આનો હિસાબ કરો એટલે 3 ઉડી જાય. આ 2 ઉડે. 2 દુ 4 નીચે 1 વધ્યા. 5 દુ 10 10 ભાગ્યા 1 એટલે 10 ગુણ્યા 0.027 ગુણ્યા 0.7 ની 2 ઘાત એટલે 0.49 આવશે. 0.49 3 નો ગુણાકાર કરી નાખો એટલે આપને P(3) મળે. 3 નો ગુણાકાર કરો. 10 ગુણ્યા 0.027 ગુણ્યા 0.49 એટલે આપણને ત્રણેયનો ગુણાકાર મળશે 0.1323 આ P(3) મળ્યા. હવે P(4) મેળવવાના. ચાલો NCx n એટલે 5 5cx એટલે 4 ઇન્ટુ P એટલે 0.3 ની x ઘાત એટલે કેટલી લેવાની? અહીંયા 4 ઘાત ઇન્ટુ Q એટલે 0.7 ની n માઇનસ x ઘાત. n એટલે કેટલા લીધા? 5. x એટલે 4. હાલો 5c4 એટલે 4 છે એટલે ઉપર 4 સંખ્યા લેવાની. 5 4 3 અને 2 નીચે 4 સંખ્યા 4 થી ચાલુ કરવાની. 4 3 2 અને 1 ગુણ્યા 0.3 ની 4 ઘાત કરવાની છે. ચાલો તો 0.3 ની 4 ઘાત એટલે 0.0081 0.0081
81 અને 0.7 ની કેટલી ઘાત થશે? 5 માંથી 4 જાય તો 1 ઘાત બરાબર. અહીંયા આપણે છેદ ઉડાડો, 4 ઉડી જાય, 3 ઉડી જાય અને 2 ઉડી જાય એટલે ઉપર વધશે 5. 5 ભાગ્યા 1 એટલે 5 એના ગુણ્યા 0.0081 અને 0.7 ની 1 ઘાત એટલે 0.7 ના 7. હવે 3 3 નો ગુણાકાર કરવાનો. 5 ગુણ્યા 0.0081 ગુણ્યા 0.7 તો ત્રણેયનો ગુણાકાર કેટલો મળશે આપને? 0.0284 0.0284 આ મળ્યા આપણને P4. પછી મેળવવાના P5. P5 બરાબર NCX, N એટલે 5 છે અને X તરીકે પણ 5 લેવાના છે, ઇન્ટુ P એટલે 0.3 એની X ઘાત એટલે 5 ઇન્ટુ Q એટલે 0.7 એની N માઇનસ X ઘાત એને 5 છે અને X પણ 5 છે એટલે 5 માઇનસ 5 ઘાત. ચાલો 5C5 એટલે 1 ડાયરેક્ટ મૂકી શકાય. જ્યારે N અને R ની કિંમત બંને સરખી હોય એનો જવાબ કેટલો આવે? 1. અહીંયા 0 હોય તો પણ જવાબ 1 આવે. ગુણ્યા 0.3 ની 5 ઘાત કરવાની. ચાલો 0.3 ની 5 ઘાત કેટલી થશે? તો કે 0.3 ની 5 ઘાત આપણને મળે છે 0.0024 0.0024 ઇન્ટુ 0.7 ની કેટલી ઘાત થઈ જશે? તો કે 0 ઘાત થઈ જશે, કારણ કે 0.7 ઉપર 5 માઇનસ 5 એટલે 0 ઘાત થઈ જાય બરાબર. 1 ગુણ્યા 0.0024 ગુણ્યા કોઈ પણ સંખ્યાની મિત્રો 0 ઘાત કરો એનો જવાબ મળે આપણને 1. તો આ P5 મળશે આપણને. 1 સાથે ગુણાકાર બંનેનો થાય એટલે એની જવાબ આવે 0.0024. આ આપણને મળ્યા P5. ત્યાર પછી મિત્રો 3 3 મળી ગયા. X તરીકે આપણે લેવાના હતા 3 4 અને 5. તો કે 3 3 ની સંભાવના મેળવી લીધી, પછી એનો સરવાળો કરવાનો એટલે આપણે જવાબ મળે 5 વિદ્યાર્થીઓમાંથી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ વધુ હોય ઘટનાની સંભાવના મળે આપણને. માટે P3 પ્લસ P4 પ્લસ P5 બરાબર. P3 ની કિંમત કેટલી મળી આપણને? 0.1323 પ્લસ P4 ની કિંમત મળી 0.0284 અને પ્લસ P5 ની કિંમત મળી 0.0024 અને ત્રણેયનો સરવાળો જે આપણો ફાઇનલ જવાબ કહેવાય 0.1631. 0.1631 આ આપણો ફાઇનલ જવાબ ગણાય. તો આવી રીતે મિત્રો ખાસ આ મેન વસ્તુ સમજવાની છે કે આપણને કઈ સંભાવનાઓ પૂછી છે એ મુખ્ય છે અહીંયા. એટલે આવી રીતે આપણે દાખલા નંબર 4 ગણી શકાય. હવે નેક્સ્ટ એના પછીનો દાખલો મિત્રો દાખલા નંબર 5. પાંચમો દાખલો જો રકમ. એક બ્રિજ ઉપર વિમાનમાંથી ફેંકવામાં આવેલ બોમ્બ બ્રિજ ઉપર
બ્રિજ ઉપર જ પડે તેની સંભાવના 1/5 છે। એક વિમાન ઉપરથી એક પુલ ઉપર બોમ્બ ફેંકવામાં આવે અને એ વિમાન ઉપરથી બોમ્બ ફેંકવામાં આવે એ સાચું નિશાન લે ને એની સંભાવના આપણને આપી છે 1/5। જો બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે, એટલે કે વિમાન ઉપરથી બોમ્બ ફેંકવામાં આવે છે, એક બોમ્બ પુલ ઉપર પડે તો પુલનો નાશ નથી થતો, એના માટે 2 બોમ્બ તો જોશે જ, એટલે કે 2 બોમ્બ પુલ ઉપર પડશે તો જ પુલનો નાશ થશે એવું કહે છે, એટલે કે 2 પૂરતા છે। પછી ભલે 3 બોમ્બ પડે તો પુલનો નાશ તો થઈ જ જવાનો છે, 1 બોમ્બ પડે તો પુલનો નાશ થતો નથી, 2 બોમ્બ પૂરતા છે, એટલે કે 2 બોમ્બ તો પાડવા ફરજિયાત છે પુલનો નાશ કરવા માટે। 3 બોમ્બ પાડો તો પુલનો નાશ થઈ જવાનો છે, 2 થી વધારે બોમ્બ પડે એટલે પુલનો નાશ તો થઈ જવાનો છે। પછી પ્રશ્ન શું કર્યો છે, જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે તો બ્રિજનો નાશ થવાની સંભાવના, 6 બોમ્બ ફેંકવામાં આવે તો પુલનો બ્રિજનો નાશ કેવી રીતે થઈ શકે? માનો કે 1 બોમ્બ ફેંકો, વારાફરતી 6 બોમ્બ ફેંકી છે, બરોબર? તો 1 બોમ્બ ફેંકો નથી એટલે પુલનો નાશ નથી થવાનો, આપણે પુલનો નાશ થવાની સંભાવના પૂછીએ। 1 બોમ્બ ફેંકો, પુલનો નાશ થવાનો નથી, 2 બોમ્બ ફેંકા તો પુલનો નાશ થઈ જવાનો, કારણ કે 2 બોમ્બ પૂરતા કીધા છે। પછી 3 બોમ્બ ફેંકો તોય પુલનો નાશ થવાનો છે, 4 બોમ્બ ફેંકો તોય પુલનો નાશ થવાનો છે, 5 બોમ્બ ફેંકો તોય પુલનો નાશ થવાનો છે, અને 6 બોમ્બ ફેંકો તો પણ પુલનો નાશ થવાનો છે। આવી રીતે તમે ઘટના મેળવી શકાય, વિતરણ સંભાવનાનું કરી શકાય। તો પેલા આપણે જે પુલનો નાશ થાય એની સંભાવના આપણને આપી છે, એટલે કે કોઈ પણ બોમ્બ પુલ ઉપર પડે તો એનો વિમાન સાચું નિશાન લે એની સંભાવના 1/5 આપણને આપી છે, જેને આપણે સફળતાની સંભાવના કહેવાય, P બરાબર 1/5। તો અપૂર્ણાંક સંખ્યા છે મિત્રો, Q બરાબર કેટલા હોય? અપૂર્ણાંક સંખ્યામાં P અને Q બંનેનો છેદ કેવો હોય? સરખો હોય। તો 5 માંથી 1 બાદ કરો એટલે 4, એ આપણે Q માં હોય। N બરાબર આપ્યા છે, કુલ કેટલા બોમ્બ ફેંકવાના છે? 6। ઘટના પૂછીએ આપણને બ્રિજનો નાશ થાય, આ ઘટના આપણને પૂછીએ તો x તરીકે કેટલા લ્યો તો બ્રિજનો નાશ થાય? તો કે 6 બોમ્બ છે, 6 સંખ્યા છે, તમે x તરીકે 0 લ્યો તો બ્રિજનો નાશ થાય? ન થાય, કારણ કે એને કીધું છે કે 2 બોમ્બ પૂરતા છે, પુલનો નાશ કરવા માટે ઓછામાં ઓછા 2 બોમ્બ તો ફેંકવા પડે, 1 બોમ્બથી ને પુલનો નાશ થતો, બોમ્બ ફેંકો ને તો પુલનો નાશ થવાનો નથી, તો 0 નો હાલે x ની જગ્યાએ, 1 પણ ન ચાલે, કારણ કે 1 બોમ્બ ફેંકો તો પુલનો નાશ, બ્રિજનો નાશ થતો નથી, 2 બોમ્બ તો જોશે જ, 2 ફેંકો અથવા એકી સાથે 3 ફેંકો તોય પુલનો નાશ થવાનો છે, અથવા એકી સાથે 4 ફેંકો તોય પુલનો નાશ થવાનો છે, અથવા એકી સાથે 5 ફેંકો તોય પુલનો નાશ થવાનો છે, અથવા 6 ફેંકો તો પણ પુલનો નાશ થવાનો છે। તો આટલી રીતે પુલનો નાશ થાય। તો આ બધી સંભાવના શોધવી પડે ને બધાનો સરવાળો કરો ત્યારે આ સાચી સંભાવના બ્રિજનો નાશ થાય એની ઘટનાની સંભાવના આપણને મળી શકે। તો આપણે શું કરવું પડે કે P(2) મેળવવા પડે, P(3) મેળવવા પડે, P(4) મેળવવા પડે, P(5) મેળવવા પડે અને P(6) મેળવવા પડે, પછી બધાનો સરવાળો કરો એટલે આપને સંભાવના મળે। હવે આમાં આટલું બધું મેળવવું એનાથી શોર્ટકટ રીત, વિતરણ ચાલુ ક્યાંથી થાય? 0 થી થાય। 6 બોમ્બ છે તો 0, 1, 2, 3, 4, 5, 6, તો 0 થી 6 સુધીની ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો હોય? વિતરણનો સરવાળો હંમેશા કેટલો હોય? 1 હોય, અગાઉ પણ આપણે કીધું હતું। હવે માનો કે આ 2, 3, 4, 5, 6 શોધવાની જરૂર નથી, માનો કે આપણે આના પહેલાની સંખ્યા કઈ આવે તો કે 1 અને 0, 0 અને 1, તો આ 2 ઘટનાની સંભાવના તમે મેળવી લ્યો, કારણ કે 0, 1, 2, 3, 4, 5, 6 આ ઘટનાની સંભાવનાનો સરવાળો 1 હોય, અને એ 1 માંથી આ 2 ની સંભાવના બાદ કરો તો બાકીની રકમ છે એ આ 5 એ 5 નો સરવાળો હોય। તો જાજુ મેળવવા કરતાં ઓછું મેળવવું સારું। જોઈ લેવાનું આપણે વિતરણ જે આપ્યું છે કા જમણી બાજુનું આપ્યું ને કા ડાબી બાજુનું આપ્યું હોય,
પૂછ્યું હોય, પછી જે આપણે પૂછ્યું એ વધારે હોય તો ડાબી બાજુનું જોવાનું કે ડાબી બાજુનું કેવું ઓછું હોય, ડાબી બાજુનું એટલે આના સિવાયનું શું કે 1 અને 0, તો આ 2 જ થયા શોધવાના ને આમાં 5 શોધવાના છે, તો જે ઓછું હોય એ શોધવાનું અને ઓછું એ શોધી અને 1 માંથી બાદ કરી નાખો એટલે બાકીનું આપણને મળે. તો આપણે અહીંયા પી ઓફ 0 અને પી ઓફ 1 મેળવી લઈ, પછી એને 1 માંથી બાદ કરો એટલે આ વસ્તુ આપણને આનો સરવાળો મળશે. તો પેલા સૌ પ્રથમ સૂત્ર મૂકવાનું, પી ઓફ એક્સ બરાબર NCX ઇન્ટુ પીની એક્સ ઘાત ઇન્ટુ ક્યુની N-X ઘાત. પહેલાં પી ઓફ 0 મેળવશું આપણે, N એટલે 6 CX એટલે 0 ઇન્ટુ પી એટલે 1/5 એની એક્સ ઘાત એટલે 0 ઘાત ઇન્ટુ ક્યુ એટલે 4/5 એની N-X ઘાત, N એટલે 6 -X એટલે 0. ચાલો મેં કીધું હતું કોઈ પણ સી 0 એટલે એનો જવાબ 1 મળે, કોઈ પણ સંખ્યાની 0 ઘાતનો જવાબ પણ 1 મળે. હવે ઘાત આની કરવાની થશે ને 4/5 કેટલી ઘાત થાય, 6 માંથી 0 જાય તો 6, તો 4/5 6 ઘાત કરો એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 4 6 ઘાત. પહેલા તો કે 4 6 ઘાત કરો એટલે આપણને મળશે, પોઈન્ટમાં જો આને તમે લાવો તો પણ ચાલશે, 4 6 ઘાત વધારે થઈ જતી, તો 4/5 4/5 તમે કરો એટલે તમને મળશે 0.8. તો અહીંયા તમે 0.8 6 ઘાત કરવાની થાય, તો 0.8 6 ઘાત આપણને મળશે. કેલ્ક્યુલેટરમાં હિસાબ કરો એટલે 0.2621 એનો ગુણાકાર એક કરો એટલે 0.2621 એમને મળવાના છે. એટલે આ મળ્યું આપણે પી ઓફ 0, બરોબર. પછી પી ઓફ 1 મેળવી લે, આ મેળવવું છે એની જગ્યાએ આપણે મેળવી છે, બરોબર. પી ઓફ 1 બરાબર NCX, N એટલે 6 CX એટલે 1 ઇન્ટુ પી એટલે હવે પોઈન્ટમાં જ લઈ લ્યો 1/5 1/5 કરો એટલે તમને મળે 0.2. પીની જગ્યાએ પોઈન્ટમાં લઈ લીધા 1/5 એટલે 0.2 એની એક્સ ઘાત સૂત્રમાં જો એક્સ ઘાત એટલે અહીંયા 1 ઘાત ઇન્ટુ ક્યુ એટલે 0.8 એની N-X ઘાત, N એટલે 6 -X એટલે 1. ચાલો 6C1 અહીંયા 1 હોય એટલે ઉપર હોય મૂકી દેવાના, 6 ના 6 0.2 ની 1 ઘાત 1 ઘાત કરો એટલે એની આવે 0.8 ની કેટલી ઘાત થઈ જશે, 6 માંથી 1 જાય તો 5 ઘાત, તો 6 ના 6 0.2 ના 0.2 0.8 ની 5 ઘાત કરો કેલ્ક્યુલેટરમાં તો કે 0.8 ની મિત્રો 5 ઘાત એટલે આપણને મળશે 0.3277, 0.3277 અને 3 નો ગુણાકાર કરો એટલે આપણને મળશે પી ઓફ 1. તો કે પી ઓફ 1 કેટલો મળે છે આપણને 0.3932, 0.3932. હવે આપણે જે પ્રશ્નો પૂછ્યો છે એ આવી રીતનો છે. એક્સ ની કિંમત કેવી છે, 2 3 4 5 6 છે, એટલે કેનાથી વધારે છે તો કે 1 થી વધારે છે. કેનાથી વધારે છે, ગ્રેટર ધેન 1, 1 થી મોટી એટલે 2 3 4 5 ઊભું ક્યાં રહેવાનું તો કે n હોય અહીંયા ઊભું રહી જવાનું, જેટલા n હોય અહીંયા ઊભું રહી જાય. તો કે x ની કિંમત ગ્રેટર ધેન 1 એ કેવી રીતે મળશે આપણને, આની સંભાવના તો કે 1 માઇનસ પી ઓફ 0 પ્લસ પી ઓફ 1.
એકમાંથી બાદ કરવાના. પી ઓફ 0 ની કિંમત અને પી ઓફ 1 ની કિંમત બે બાદ કરવાની, એટલે કે 1 માઇનસ છગડિયા કૌંસમાં પી ઓફ 0 મળ્યા આપણે 0.2621 પ્લસ પી ઓફ 1 ની કિંમત મળી 0.3932 એટલે એકમાંથી આપણે બાદ કરવાના થશે કેટલા, તો કે આ બેનો સરવાળો કેટલો આવે, 0.6553 અને આને એકમાંથી બાદ કરી નાખો એટલે આપણો ફાઇનલ જવાબ આવે 0.3447 આ આપણો ફાઇનલ જવાબ કહેવાય કે જે બ્રિજનો નાશ થાય એની સંભાવના આપણને મળી 0.3447. તો મિત્રો અહીંયા આપણે આવી રીતે વિતરણ કરી અને દાખલો ગણવાનો થાય. આની જગ્યાએ તમે પી ઓફ 2 મેળવવા હોય, પછી પી ઓફ 3 મેળવો, પી ઓફ 4 મેળવો, 5 મેળવો, 6 મેળવો, પછી બધા એનો સરવાળો કરો તો પણ 0.3447 તમને મળે. પણ એમાં થોડીક ગણતરી તમારે લાંબી થઈ જાય ને આ તમારે થોડી ટૂંકી ગણતરીમાં મળી જાય. આ બે જ વસ્તુ શોધવાની હોય, આમાં 5 વસ્તુ શોધવી પડે, એટલો ફરક રહે. બરોબર, થોડીક મહેનત એમાં વધી જાય, બાકી બેમાં જવાબ તો સરખો જ આવે.